તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા અવારનવાર કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જી હા દર્શક મિત્રો, શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે તેમની અને નર્મદા જિલ્લા પ્રમુખ તથા સંગઠન મંત્રી નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ચિકદા અને ડેડિયાપાડા તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી બહુમતીને ધ્યાનમાં રાખીને વિવિધ હોદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી. તેમાં ચિકદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ વસાવાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. તો સાથે જ ઉપપ્રમુખ, કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના સભ્યોની પણ વરણી કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રેમીલાબેન વસાવાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હોવાનું ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું. આ ઉપરાંત તાલુકાના ઉપપ્રમુખ, કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના પણ પૂર્ણ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે નર્મદા જિલ્લા પંચાયતના સભ્યોની હાજરીમાં ચર્ચા કરવામાં આવી અને એક તાલુકા બેઠક બાકી હોવાથી ટૂંક સમયમાં બાકીની નિયુક્તિઓ પણ પૂર્ણ કરવામાં આવશે. ચૈતર વસાવાનું કહેવું છે કે વિસ્તારના લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો આપમાં જોડાયા હતા. તેમાં પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન આનંદભાઈ વસાવા, સાગબારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ વસાવા, કોંગ્રેસના ઉમેદવાર બહાદુરભાઈ વસાવા તેમજ રાણીપુર તાલુકા પંચાયતના ઉમેદવાર ઉમેશભાઈનો સમાવેશ થાય છે. ચૈતર વસાવાએ નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરતા જણાવ્યું કે તમામને સાથે રાખીને વિસ્તારના વિકાસ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરવામાં આવશે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે કોંગ્રેસ એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ચૂંટણી સમયે ગુજરાત પોલીસે ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્તન કર્યું તેવું ડીજીપી પાસે જઈને કોંગ્રેસે આહવાન કર્યું હતું. તેમની પાસે રજૂઆત કરી હતી અને તેમને આ હકીકત જણાવી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા સમક્ષ રજૂઆત કરીને પોલીસ તંત્ર અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન તેમજ પરિણામો બાદ કેટલાક જિલ્લાઓમાં પોલીસ વિભાગે નિષ્પક્ષ કામગીરી કરવાની જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્તન કર્યું છે. મિત્રો, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં ગયેલા પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે જ્યાં કોંગ્રેસને તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બહુમતી મળી છે, ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ડરાવવા, ધમકાવવા અને ભાજપને સમર્થન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ખાસ કરીને દ્વારકા, તાપી, આણંદ અને બનાસકાંઠા જિલ્લાઓના ઉલ્લેખ સાથે અનેક પ્રતિનિધિઓને માનસિક અને રાજકીય દબાણનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આવનારી 23 અને 25મી તારીખે તાલુકા તથા જિલ્લા પંચાયતોની સામાન્ય સભાઓ યોજાવાની છે. તે પહેલાં કોંગ્રેસના સભ્યોને પોતાની રાજકીય વફાદારી બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક સ્થળોએ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના સભ્યોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું.
અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય રીતે પ્રભાવિત કરવા માટે તંત્રનો ઉપયોગ થવો ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે આરોપ લગાવ્યો કે વડોદરાના આશિષ જોશી આ સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને વિરોધી અવાજોને દબાવવા માટે કાયદાકીય દબાણ લાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે રાજ્ય પોલીસ વડાને માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી રાજકીય દબાણ હેઠળ કામ કરતો હોય તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પાર્ટીએ જણાવ્યું કે પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવી જોઈએ. કોઈ રાજકીય પક્ષના હિતમાં કાર્ય કરવું ન જોઈએ. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે વધુમાં ચેતવણી આપી કે જો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ડરાવવાની કે દબાણમાં લેવાની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો પાર્ટી આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે અને રાજ્યના રાજકીય વર્તુળોમાં